ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધીની ચટણી. તો એના સારું આપણે જોઈએ દૂધી. તો આપણે એક દૂધી લીધી છે, આમાંથી આપણે અડધી વાપરશું. અને એક મરચું આપણે લીધું અને થોડુંક લસણ 2-4 કરી અને થોડુંક આદું લીધું છે આપણે. અને થોડુંક દહીં આપણે જોઈએ, એમાં 2 થી 3 ચમચી જેટલું. વઘાર માટે લીમડો જોઈએ, રાઈ જોઈએ ને હિંગ, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, તેલ જોઈએ અને આ લીલા ધાણા થોડાક. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. હવે પહેલાં આપણે આ દૂધી છે એને આપણે છાલ કાઢી લેવું. તો આમાંથી આપણે અડધી વાપરશું, તો આમાંથી અડધી લઈ લેવું. તો આપણે આ અડધી દૂધી વાપરશું, તો આની આપણે છાલ કાઢી લેવું આ રીતે. તો ઉનાળામાં દૂધી ખાવી સારી એમ. તો શાક ને એવું ભાવતું હોય કે ઓછું ખાતા હોય તો તમે આ રીતે એની ચટણી બનાવી શકો એમ. તો એકદમ ખાવામાં સરસ લાગશે. તો આની છાલ કાઢી લેવું. તો આને આપણે છાલ કાઢી લીધી છે, તો આને આ રીતે છીણી લેવું એને. તો દૂધી આપણે છીણી લીધી છે આ રીતે. હવે આપણે આ એક કઢાઈ લીધી છે, એમાં થોડુંક તેલ નાખશું. સોરી, ગેસ તો ચાલુ જ ન કર્યો, એમનું બટન ચાલુ કરી. તો આટલુંક જ આપણે થોડુંક જ તેલ જોઈશું. તેલને થોડુંક ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આપણે આ મરચાં છે એના ટુકડા કરી લેવું. ને આદુની છાલ કાઢી લેવું આપણે. તો આને આપણે ટુકડા કરી લેવું આ રીતના. તો આપણે આદુ ને મરચાં ટુકડા કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે નાખી દેવું આદુ મરચાં ને લસણ આ રીતનું. તો તેલમાં જરાક ફેરવી લેવાનું આ રીતનું. હવે આમાં આપણે નાખી દઈશું આ દૂધી છીણેલી. આને આપણે થોડીક વાર પકાવી લેવું, 2 થી 3 મિનિટ. થોડુંક મીઠું નાખી દેવું આમાં. વચ્ચે વચ્ચે હલાવતા રહે. 2 થી 3 મિનિટ પકાવી લેવું એટલે દૂધીનો આપણે એને કાચો ટેસ્ટ ન આવે એમ, પાકી જાય એમ. તો છીણેલી છે તો 2 થી 3 મિનિટમાં પાકી જાય. તો આને આપણે 2 થી 3 મિનિટ જેવું પકાવ્યું એટલે આ રીતે એકદમ પાકી જાય. તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે. આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં એટલે ઠંડુ થઈ જાય એમ. તો આને આપણે ઠંડી કરી લેવું. થોડીક વાર પંખા નીચે રાખી દઈએ એટલે થઈ જાય એમ. તો આને આપણે ઠંડુ કરી લીધું છે. એને લઈ લેવું મિક્સર જારમાં. દૂધી એકદમ સરસ ચડી ગઈ છે અને ઠંડી એકદમ થઈ ગઈ છે. તો આને મિક્સર જારમાં લઈ લેવું આપણે.
આને આપણે પીસી લઈશું હવે. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો કાઢી લેવું એને આ રીતનું કોઈ પણ એક વાસણમાં. આ રીતનું આપણે બનાવવાનું ચટણી જેવું, જે રીતે ચટણી પીસી એ રીતનું એમ. તો આમાં આપણે પાણી બિલકુલ નથી નાખ્યું, કેમ કે દૂધીમાં પાણી હોય જ તો એમાં જ પીસાઈ જાય એકદમ સરસ એમ. અને તમને એમ લાગે કે નથી પીસાતું તો તમે આપણે જે દહીં લીધું છે એમાંથી થોડુંક દહીં નાખીને પીસી શકો એમ. તો આપણે એમનેમ જ પીસવું છે. આ રીતનું આપણે જોઈ. તો હવે આમાં આપણે ભેળવી દેવું દહીં. તો આમાંથી આપણે આ રીતે દહીં નાખી દેવું અને મિક્સ કરી દેવું. તો તીખાશ તમે તમારા હિસાબે નાખી શકો. આપણે એક મરચું નાખ્યું છે, તમારે જો થોડીક તીખી વધારે જોતી હોય તો તમે 2 મરચાં નાખી શકો એમ. હવે થોડુંક આપણે આમાં નાખીશું જીરું, ધાણા જીરું, ને મીઠું થોડુંક નાખીશું. થોડુંક નાખ્યું તો પણ હજી થોડુંક દહીં નાખ્યું એટલે થોડુંક મીઠું નાખી દેવું આપણા. આ રીતનું જોઈએ આપણે. લીલા ધાણા નાખી દે હું થોડાક. તો હવે આપણે વઘાર કરી લઉં બીજો. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, 1 ચમચી જેટલું. અને ગરમ થવા દેવું. તો ગરમ થાય ત્યાં આપણે એને કાઢી લેવું બીજા વાટકામાં, કે ડાયરેક્ટ એમાં જ આપણે સર્વ કરી શકીએ એમ. મસ્ત લાગે એકદમ. તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી દેવું. આમાં આપણે નાખીશું રાઈ. તો તમારે ખાલી રાઈનો વઘાર કરવો હોય કે રાઈ જીરાનો વઘાર કરવો હોય તોય કરી શકો એમ. થોડુંક જીરું નાખી દેવું, મસ્ત લાગશે ટેસ્ટમાં. ગેસ ધીમો કરી દેવાનો. તો ગેસ બંધ કરી દેવું. આમાં આપણે નાખી દેવું લીમડો. થોડીક હિંગ. હવે આ વઘાર આપણે ચટણી ઉપર નાખી દેવું. તો આને આપણે હવે મિક્સ કરી દેવું આમાં આ રીતે વઘાર. તો તૈયાર છે આપણી દૂધીની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દૂધીની ચટણી.